કીધું પીવાનું જ રાખ મારે તો વળી મજૂરી કર્યા પણ પીવાનું સૌથી સારું અને હું તો એવું ખોલી જ રહ્યો ના બ્રશ બ્રશ નહીં તો આ સોળી નહીં લઈ જવું હોય તો સાચી વાત કે મમ્મી. તો હે ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 7:30 અને આપણે તો ખેતરમાં આવી ગયા હતા ગાઈસ. તો આપણા ઘરની બાજુમાં ખેતર છે, તો આપણે બાજરી જોવા માટે આવ્યા હતા ખેતરમાં ગાઈસ. તમને બતાવી દઉં ફાઇનલી આપણી બાજરી કેવડી થઈ જઈ છે ગાઈસ. તો જુઓ આવડી આપણે ગાઈસ બાજરી થઈ જઈ છે સરસ મજાની. જો તો ગાઈસ પીવા પણ આવી ગયું છે, તો ફરીને પાવાની તૈયારીમાં છે. અને આ બાજુ તો દાડો બહાર આવી ગયો છે. જો છેક માથા ઉપર આવી ગયો છે ગાઈસ. તો સુખનો ગણીએ તોય અને દુઃખનો ગણીએ તોય સૂરજ આપણો બહાર આવી ગયો છે અને સરસ મજાની આમ મધરી સવાર પડી જઈ છે. તો ચલો આપણે ઘર બાજુ જઈએ, કારણ કે આપણે વહેલા આવ્યા હતા ખેતરમાં. તો ચલો ઘર બાજુ જઈએ, બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા અને આ બાદ તો મમ્મીને તો જો સવારમાં વાસણ ઘસવા માટે બેસી ગયો છે ગાઈસ. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મીને તો વાસણ ઘસવા માટે કોમે લાગી ગયો છે. ફટાફટ આવું તો ઉતાવળો કરો ને કે, કારણ કે પછી વિવાહ તો નજીક આવતા જાય છે ને કોમ ઓછું થાય છે. વિવાહ તો આવી જાય પણ આપણે કોમ તો પાલવું પડે મમ્મી. કે પછી કોમ કરશો કે વિવાહ પાલશો એવું થઈને રહે. કોમ તો આપણે તો કદી પાલવાનો જ નહીં. કદી કોમ પાલ્યાના વિવાહ તો આવી જાય. તો ગાઈસ આ બસ તો તેજર તો સાફ સફાઈ કરે છે. તેજર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુલાબ આલ્યું અત્યારમાં વહેલા એ તો ગુલાબ આલવાનો ટાઈમ ના જો. ગુલાબ ગમે ત્યારે આલવાનું હોય તાન. તો ગાઈસ આ બાજુ તો લગાવી દીધી છે. જો આ વાળ ના હળગે પાછી હોય એનું એ મમ્મી એમ નહીં, આ તો હળગાવ્યું છે. તો જો તું ઢગલો તો હળગાવ્યો છે પણ આ વાળમાં ના પહેર્યા ના. આ બધું હળગી છે, આ બધું હળગી છે હ નહીં. અને વાયરો નહીં અને ઓય શું હળગાવથી નાખા તા ભરી નાખી દે. આ તો લાગશે, આ તો લીલું છે કે એક નહીં લાગે ને આટલું આટલું લાગે. કોણ લીલું એ હળગી છે? ના લાગે તો લાગી છે. ના લાગે પણ એક ડોલ ભરીને ઓયથી પોણી તૈયાર રાખ. હળગન તરત જ છે ને ના લાગે. તું જો હમણાં હળગશે એટલે. તો ગાઈસ જો હળગક ના હળગે જો અત્યારમાં આવું લગાડ્યું છે વાળમાં. તો જોઈએ હમણાં. મેશ્યુ રાધે રાધે. રાધે રાધે કરો ભાઈ, રાધે રાધે. તો મેશ્યુ તો ગાઈસ રાધે રાધે કરે છે અને આ બાજુ રમવા માટે બેસી છે. જો હોય તો ગાઈસ આ બાજુ તો પપ્પા તો ઉઠ્યા છે. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા તો રમેલામાં ઓર્ડર કરતા થઈ ગયા છે ગાઈસ, એટલે હવે અત્યારે આવ્યા હતા ફળા પહોંચે નહીં. ફળા પહોંચે આવ્યા હતા. તો ગાઈસ પપ્પા તો હાલ આવ્યા છે ને હું દાંતણ કરું છું, કારણ કે પપ્પા તો રમેલોના ઓર્ડર કરું છું ગાઈસ. સવારે કોઈનું ઓર્ડર કરવાના હોય રમેલોના તો કહેજો નહીં મમ્મી. ગાઈસને કોઈનો ઓર્ડર કરવાના હોય કહેજો નહીં. આ તો બુઓજી થઈ ગયા સમતું. તો ગાઈસ મમ્મી તો આ બાજુ પરોણ નાખે છે વહેલા નહીં ઢોરવાનું. તો મૂકી દેતા ને ફટાફટ નહીં. અત્યારમાં હુકું ખાઈને થોડું પાણી પીવું. હુકું ના ખાઈને મમ્મી તો પાણી ના પીવું. લીલું તમે ગમે તેમ પોટલા નાખો ને કોઈ અર્થ વગરનું છે નહીં. તો કઈ મમ્મી તો પરોણ નાખે છે ઢોરવાનું, એટલે કે રેલો પાડોનો બેસવાનો. ઓવાનું હરખું દાબી નાખજે. તો કઈ માર તો બેસે એટલે તાજો જ કરવો પડે કે
હટ દઈને આવી જાય એક વધારે નાખો બે જણો છે 2 ટોકન નાખજે એટલે હરખો ધરાઈ તો ગાઈસ મમ્મી નાખા તો ચલો ગુડ મોર્નિંગ ચલો તા બા તો બેઠા છે આપણે જઈએ ખેતરમાં ગાઈસ તો ગાઈસ તો મમ્મીને તો આવી જશે મમ્મીએ તો મેશવાન તો ઊંઘાડી દીધી છે નહીં મમ્મી મમ્મી તો ગાઈસ ગોળિયા પાનથી આગી જતી જ નહીં મેશવા ગાઈસ રોવો ને એટલા માટે મમ્મી ગોળિયાના આજુબાજુ સાલ લે જો ઓયથી લે પાછી ઓયથી લે ના ચાલે સાર ના લેવાય ચાલે સાર તેજલ ભાભી લીધેલો વાંધો નહીં તો ગાઈસ ચલો આપણે તો પ્રકાશને ત્યાં બોરા મૂકીશું ઈ કણ જઈએ આવું અને એથી ગાઈસ ઘેર જવાનું છે કારણ કે હશે છે ને મંદિરનું પાણી છોટવાનું છે એટલા માટે આપણે જઈશું આવું ગાઈસ ઘેર તો ગાઈસ આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા હતા ચાંદને કારણ કે હવે થોડું કોમ હતું એટલા માટે ઘેર આવ્યા હતા મમ્મી અને તેજલ ભાભીને તો બધો કૂવો છે બા તો ચીકચ્યો હોય ઘેર તો દેખાતો નહીં અને આપણે તો ઘેર આવી જાય છીએ થોડું કોમ કાઢું ગાઈસ એટલે ઘેર આવી જાય આપણે ના આવત કાઢી લીધા તો ગાઈસ મમ્મીને તો ઘેર આવી ગયો છે અને વખત તો સાર નાખે છે આજ તો લીલી સમ સાર લઈને આવ્યા તો એવું ઉપર થઈ ગયો તડકાનો હા બધો ઢોર પૈ નાખે પાછો તો ગાઈસ વખત તો સાર નાખે છે મમ્મીને તો ગાયનું અને બેહવાનું અને આપણે તો ઘેર હતા આપણે તો જ્યાં નતા આપણે તો ઘેર જ છીએ કાયમ મમ્મી એમ કે ખાવાનું નહીં પ્રકાશ ફરવા વિડીયો બનાવવા આ તો મારો જીવ છે સાહેબ તો ગાઈસ તો અમે ખાવા માટે બેસી છે અમે તો લાજુ પ્રકાશ મારે કાઢી હજી શાક વાટકા લેતા આવજો તો ગાઈસ તો બધા વાસણ પડે તો ધોવાનો બાકી છે અને આપણે તો ખાવા માટે બેસી હા બધાય ગાઈસ ખાઈ લીધું છે હવે પ્રકાશની બે જણા લાસ્ટમાં છીએ આવું તમે પ્રકાશની બે જણા આમ ખાવા માટે બેસીએ નહીં પ્રકાશ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો આપણે તો ગાઈસ આપણે ઉપડ્યા છીએ નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈને આપણે ઉપડ્યા છીએ ગાઈસ ખેતર બળદનું તો પાવાનું છે ગાઈસ પણ પહેલાં જતા આપણે ખેતરમાં એક ઝલક મારતા આવીએ મમ્મીને ચાર લેવા માટે જતા રહેશે ગાઈસ અને આપણે જઈએ છીએ કદાચ પોટલું ઉપાડતા આવીએ ઉપાડવું પડે ગાઈસ આપણો ધંધો એવો પોટલું ઉપાડવું પડે અને ઉપડાવવું પડે ખેતી છે ગાઈસ એટલે બધું કામ કરતા રહેવું પડે તો એ તો મમ્મીને વાટે છે ચા અને જો ગાઈસ તો હેઠા વાટવાનું ચાલુ કર્યા હેઠા એ બરોબર છે બોથવાનો હાલ અટતો ના લગન હોય શું કીધું શું એ હાલ નહીં વાટવાનો મારે વાટવાની એક ના વાટવાની કોણ પૈયે તો શેર કરતા તમે પાવો કોણ એ તો કદાચ પપ્પાએ કરી હે પણ પાવામાં તો અમે જ પાઈએ છીએ તમે થોડા પાતો કોણ આજે તમારે પૈ નાખવાના વખત કહેવાનું ના મને બરોબર સારું કાલે પૈ નાખજો તમે જોઈએ છે કોણ પાવા તો હોય તો જો ગાય મમ્મી એકલી સાર વાટે અમે કહું પાછળ ખાલી પાથરો લાવીને અને એમ કહેશે હું વાટ નાખું નહીં મમ્મી હા આમાં સાર તો તું જ વાટી મમ્મી આ તો ગાય મમ્મીએ સાર વાટી છે પેલી સાઈડ તો જો ખાલી ખોતરીને લાવો એથી નહીં તો હોય તો પોટલું બંધ થઈ ગયું છે મમ્મીને તો શું છે દો મહિનો તો હાલ તો નહીં નાખો તો કોઈ નહીં પેલો એથી નહીં મમ્મી દૂધ તો હાલતો નહીં કે તે એમ નહીં થાય કે દૂધ નહીં હાલી નહીં નાખીએ તો નહીં મમ્મી એવું થવા કોઈ તો ચલો ગાય મમ્મી તો પોટલો બધી દીધો છે શું છે સાર ના નાખો તો હું થાય હા તે ધરો ખાવે તો તૈયાર થશે ધરો તો ગાયો ખાવે હું તો લઈ લ્યો રેલો આગળથી ધરો ના નાખતો તો ચલો ગાય તો સાર વટાય છે આપણે તો ખાલી નમાયા હતા ઓટો મારવા નહીં આપણે તો ઓટો મારવા કહેતા આવશે વાઢવાનું તો ના લે તો આપણે ઉપડ્યા છીએ ગાઈસ ઘેર વખત મમ્મી આગળ જાય જો મમ્મી પાસે જણકડું પોટલું છે અને તેજલ ભાભી મોટું પોટલું લઈને જાય ને મમ્મી અને એવું લાય મમ્મી
હાથમાં હું છે હા દાંતણ લીમડાનો. લીમડાનો હા. તો મમ્મી તો કઈ દાંતણ લાવી છે. મમ્મીને તો કોઈ દિવસ બ્રશ કરતો નહીં એટલે મમ્મી લાવી છે અમે તો બસ કરતો નહીં. હા અમે તો બસ કરતો નહીં. બસ બસ નહીં બ્રશ બ્રશ કે બ્રશ બ્રશ એ બરસ. બ્રશ નહીં તાન. બ્રશ એ બ્રશ. અમે તો બ્રશ કરતો નહીં. મમ્મી તો કઈ નામ નહીં આવતું મમ્મી તો ના આવે આપણો શબ્દ આવડે મમ્મી ના આવે આપણે બ્રશ કહીએ મમ્મી તો બ્રશ કહે છે ગાઈ અને અકન તો પ્રકાશ ને મેસુ બે જણા બેસી ગયો હાઉ क्या बोलती पब्लिक वड़ा पाव हाँ ए क्या बोलती पब्लिक टाणा ना लड़ में आबू से मार हंगाती गोम्मो ए जोची खाली नम को नमला हंग के हम ए मेजू तातो बोला गामो आबू से तो वह तो आई गयो से कहीं पोटलो पोटलो नाखी नहीं तो यार हारू सो हम तो जलसा जेव कम नहीं તમારું સસ્તા જેવું કામ તો મેલે ને હમણાં. हमार तो जलसा जेव वेतू તાન વાળ. तो हमार जलसा जेव कम तो काय जकन तो प्रकाश ने तो मशीन भय पाड़ी हूं हाँ કોમ નવી કોઈ કે સોલોનું આલીએ. ले शो सोलनी देखा तो से नहीं हाँ चलो यार इसे એ લાજે તો આવું ગલા. લાજે કેવું થાય તમને? તાણ આ આમ કઈ આ મેલે તો શું થાય તું જે હે તાને. ના બેટા. શું થાય છે રોવરાવે છે છોડીને જા તીતી આજો. બે આમ રોવરાવે છે લઈ નાખા તો મારા આગળ લોબા કર હમણાં તું હા તું ભરત કહેવાન હમણાં જો આ થાકો છે ને તો એ પાણાઈ છે મેં શું લઈ લે 100 રૂપિયા પછી મને આપી દે મેં શું લઈ લે और मेसी ना से લઈ લેજે મેં શું मेसी ना લઈ લે અને કોઈ ના લે તો એટલે માર તો આ ફટલી લોબા થઈ टेंगड़ी હા? મારા દાબા નતું પણ પ્રકાશ ને લીધા એટલે ને માર પાન તો આવી ગયો તો વાત બોલો હા પ્રકાશ મારા પાન આવી ગયો ને તો વાત બોલો તો એ લઈ શકો તેમ ભાઈ હું કાઢ્યું મજામાં છું ને पेला एमो बिहार ટમાટર કાઢ્યું છે તો કઈ રકન તો ધોઈ રહ્યો છે કપડો અમી વધનો કપડો ને કઈ હા આખો દાડો ભાઈ કપડો ને આ બધું હું બપોરે ધોઈ નાખતો હોય અત્યારે મોડું થાય બપોરે તો ગાય છેવું કર્યું છે ખાઈ પીન અને ખાઈ પીન ગાય જેવા સોયા ઊંઘી જાય છે ને કવમ કપડો તો જાણે કોઈ જેને ધોવા હોય ધોવા ને કોઈ ના ઓવે તો એ ધોતા હો. ના મેં તો નહીં ધોતા બસ તાન. નહીં ધોતા. મેં તો થોડા ધોતા હું અત્યારે બોલવાનું નહીં હતા. કપડો તમારો ધોવાનો તમારો ધંધો છે કપડો ધોવાનો કપડો આદમી ના ધોવું કપડો બહેરો ધોવું આજનું તો બસ ખાવાનું જ ને. ખાવા પીવાનું ને ફરવાનું તો જા દોરા જા. ગાય મું નહીં દોરાવતા એ જતા હું નહીં જતો તે જતા એ પછી આવીને સરખું કરો તો ગાય ચલો તેજલ ભાભી જઈ ગાય દોરાવવા માટે અને આપણે જઈએ થોડું કોમકાજ છે હજી દાળને ગાય ડુંગો આગળ કરવાનો છે દાળ મૂકી દીધી છે સળવા માટે અને હળગાવવાનું છે ગાય નેચે એટલે આપણે એનું કામ કરીએ અને તેજલ ભાભી જવું ડાયરેક્ટ ગાય દોવા માટે તો ચલો ગાય આપણે દાળનું થોડું હરખું કરી લઈએ એટલે દાળ ફટોફટ તૈયાર થઈ જાય એકદમ રેડી તો કહે તો કપડો ધોઈને આવી ગયો છે ગાય દોવા માટે તમારે સારું છે ને કપડો ધોઈને વળી પાછું ગાય દોવા માટે હોય તો આ સાઈડ વર્ક તેજલ ભાભી આ સાઈડ મમ્મી શેમ થોડા દાડા અને તારે અમે જતા રહો. શું ઘેર અમારે. અમારા ધોમેણો વહેલા અને ઘેર છો તો નહીં મમ્મી હા મમ્મી ધોમેણો વહેલા ને અમકી ઘેર હા એમ બરોબર ને એમ કે હક જતો રહું તો આ સોળી નહીં લઈ જજો જવું હોય તો સાચી વાત કે મમ્મી સાચી વાત કે હા મમ્મી હા તો બરોબર તો આ દૂધ પીવા મળશે તો તારે નકર દૂધ પીવા નહીં મળે તો પીતી જ નહીં કદી. હા હાથવેલા પર દુબળો પડે છે. ડૂબળો પડે ઓછી મળે છે. આમ તો સારું. ચોથી એ સાદ લઈ આવીએ. હા તો કોકની બાજરીમાં એ સાદ લઈ આવીએ. અને મજૂરી કરો તો ખાવા મળે મફતની ના મળે ચોમામાં વિવાઈ જાય અમને બે ત્રણ મહિનામાં તૈયાર ચોમામાં વિવાઈ જાય ને તો તમે દૂધ ભેગો થો અને તમારા લીધા મેં દૂધ ભેગા થી અમારે સીધું પીવાનું જ રાખ મારે તો વળી મજૂરી કર્યા પણ પીવાનું રહે સૌથી સારું અને હું તો એવું ખોલી જ રહ્યો છું હું તો હાલું જ ના. ના હાલત હું ઢોળી નાખું શું કહેવું મમ્મી હા, તાન ભર આવા તો મૂક્યો છું. હા ભર આવા તો મૂક્યો હું કે તો નહીં? વાટમાં જઈને પીધું અને ભેંસનું હોય ને તો પહેલા જ ખોલીને પીવું ગાયનું તો ઓછું વડું પણ ભેંસનું પહેલા જ પીવું સાચી વાત કહો મમ્મી તો ચલો કાંઈ મમ્મીને ગાયો બાયો દઈ નાખે તો કાંઈ પપ્પા તો કણ બેઠા છે બે જણા પ્રકાશની બે જણા એરંડા શું કરવાનું છે આપણે કઢાવા છે કઢાવા હોય તો ખંચેરી નાખીએ લગન પહેલાં કે પછી એ તો લગન પહેલા જ નીકળી ગયો પણ તે તો બે હીરો તો હું પણ ના મજા આવે શું કેવું પ્રકાશ એક બાજુ લીલાળો નહીં તો કે લીલાળો નહીં ઉગતો કે એરંડો નહીં બે કોમ નહીં થતો
બે કોમ અટકી રહ્યો છે. ઓ અરે કેવું ઉડે છે. આમ તો લીલાવાળો તો ઉગતો થાય કેટલી ઘર નહીં ભાઈ. તો હવે તો બા તો આવી ગયો છે લસણ ફોલવા માટે. હા લસણ તો જો કે આપણે તો છીવ છે ઊંડતા આ ગાય લસણ તો જોઈએ આ હું તો કઈ આવડું છું એના કરતા ડુંગળીઓ હાલ છે ને કઈ. હા ડુંગળીઓ હાલ છે પણ લસણમાં આપણે પૂરેપૂરું નુકસાન આવે. હા તો એ વધારે નાખો છે કે વર ના ચાલે વર ઘટો. આપણો તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ થોડા. આ બાજુ તો ગાઈસ બનશે દાળ ઢુકડી. બહુ દિવસે ગાઈસ આજ તો દાળ ઢુકડી બને છે અમારે. તો ગાઈસ જો કુકર તો ચૂલા પર મૂકી દીધું છે અને છે ને બીક લાગે છે કીધું. તારી ના કરતા જે તપેલામાં બનાવતો તે જ બનાવો કે આપણે. ઓહો એમાં તો હું શીખવાનું મમ્મી. તો ગાઈસ આ બાદ તો ઢુકડી કપાય છે. દાળ ઢોકળી તો કુકર માં જ બનાવી ગમે તે થઈ જાય ને તો કુકર માં બનાવી તો ફૂટી જાય પણ મમ્મી તું બનાવ કે તને કુકર માં આવડે તને. ના ભાઈ કુકર વાપરી જ નહીં ના કદી નહીં. કદી આ ભાડ્યું જ નતું ને આ પહેલી વાર પાડ્યું. તાના કુકર જ પહેલી વાર ભાડ્યું. મમ્મી એ તો કુકર જ પહેલી વાર પાડ્યું. કુકર જ પહેલી વાર ભાડ્યું બીક લાગે ને તોય પણ આ કુકર ની દાળ ઢોકળી ખાવી કે ખાવી મમ્મી ને બે પેલા મોટું ફૂટી જાય ના તો ઓ આમ તો કુકર ના હવા છે મમ્મી આ તો દાળ ઢોકળી ખાવાના. આ તો કુકર ના આ તો છે ને દાળ બનાવી છે પછી હમણાં આવડી જાય ને એક તમે તો બધું બનાવ્યું. તો તને હેડો બનાવો દાળ ઢોકળી કેવી બનાવશો જોઈએ કુકર ની દાળ ઢોકળી આજ તો. તો ગાઈસ આપણે તો બેસીએ છીએ ખાવા માટે. પેલા ઘરમાં તો પપ્પાને ખાવા માટે બેઠા લગભગ ખાઈ રહ્યા આવ્યા ગાઈસ અને આપણે બેસીએ છીએ ખાવા માટે. અને આજે બનાવી છે ગાઈસ દાળ અને ભાત. નહીં બા દાળ ભાત કર ના આ તો દાળ ઢોકળી નહીં. તો ગાઈસ આ તો દાળ ઢોકળી છે પણ આપણે તો દાળ કહી દીધી તો અને દાળ ઢોકળી ગાઈસ અને ખીચડી આપણે તો ભેગી લઈ લીધી. આપણા મમ્મી ગાઈ દાળ હશે એટલે હું તો સમસા ભરીને વેડી દીધી પણ એ નતું જોયું કે દાળ ઢોકળી છે કે દાળ એકલી છે એવું આપણે કાંઈ જોયું નતું. ચાલશે કાંઈ ખાવાનું જ છે કે જોજો. તો આપણે તો કાઢી દીધું છે અને આપણે તો ખાવા માટે બેસીએ છીએ અને મિશુ તો કાંઈ રમત નેચે. મિશુ તાર નહીં ખાવું ખાવું નહીં તાર ખીચડી નહીં ખાવી ખીચડી ખાવી છે હા રોટલો ખાઈ. તો મિશુ તો રોટલો ખાય છે કાંઈ અને આપણે તો ખાવા માટે બેસીએ. પહેલાં તો આપણે ખાઈ લઈએ અને એકણ તો હજી એવું થાય છે મમ્મી રોટલા બને પાછા. હા પાછા શેમ શેવો નાટક કોણ નાટક કરે શેમ પૂછ્યું પૂછ્યું પેલા કીધું દાળ ઢોકળી બનાવીએ ને થોડાક ભાત મૂકી કે ચાલશે બસ કે મારે તો ભાત નહીં ખાવા એમ કે મારે નહીં ખાવા ભાત તો તમારે નહીં ખાવાનું મારે ખાવાનું જ શકતા મારે ના ખાવાનું લેડક છે. એક જ તો હોય તો ગાઈસ મમ્મી તો વાસણ ઘસવા માટે જે જો ખાઈ નહીં મમ્મી ખાઈ લીધું તે અમે ખાઈ લીધું. તો મમ્મી તો ગાઈસ ખાઈ લીધું છે અને મમ્મી તો આવી જશે વાસણ ઘસવા. મેશું રાશિયાન થાય એ બધા ખાઈ લે. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ ખાવા માટે કારણ કે ખાઈ લઈએ ભૂખ લાગી જશે જોરદાર. તો ચલો પહેલાં આપણે ખાવાનું કરી દઈએ પછી બીજું બધી વાત કહીશ પહેલાં ખાઈ લઈએ.